કેમ છો? મજામાં તો છો. આપણા ધમાકેદાર ચેલેન્જમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આ માટલાને આપણે ટેનિસ બોલની મદદથી ફોડીશું. કોણ કેટલા દડામાં માટલું ફોડી શકે છે તેને આપણે આજે 500 રૂપિયા ઇનામ આપીશું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. लेकिन एक सेकंड હેલો ગાઈસ, તો આપણે અત્યારે મટકા ફોડવાનો ચેલેન્જ ચાલુ કરી દીધું છે. તો આપણે તમે અત્યારે ચેલેન્જ કરવા જે 3 બંદા છે તમે જોઈ લો. અત્યારે આપણી પાસે છે ચેલેન્જ કરવા વાળા 3 માણસો. તો તમારું નામ કહો. ઉમંગ, અક્ષય, રાજદીપ. તો ગાઈસ, તમને કોણ લાગે છે કે બોલ દડો મારી અને કોણ આ માટલું ફોડશે અને કોણ 500 રૂપિયા મારી છે? તમને શું લાગે, તમે કોણ માટલું ફોડી શકશો? આમ બધા પેલા દડે ફૂટે. તો ગાઈસ, આપણે અત્યારે ચેલેન્જ ચાલુ કરી દીધો છે અને જે પણ આ દડાની મદદથી માટલું ફોડી છે તેને આપણે આજે 500 રૂપિયા ઇનામ આપીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે ચેલેન્જ ચાલુ કરી છે. शाबाश बेटा। તો આપણે અત્યારે વિડીયો ચાલુ થઈ ગયો છે અને આપણી પાસે 3 બોલ છે, લાલ, પીળો અને સાદો બોલ. તો જે પણ આ માટલાને દડાની મદદથી માટલું ફોડશે તેને આપણે 500 રૂપિયા આપીશું. તો પહેલા આપણે રાજદીપભાઈ ને લઈશું કે રાજદીપભાઈ બોલ ફોડે કે નહીં ફોડે. એ બધા નાખો. તો અત્યારે આપણે રાજદીપભાઈ નો બોલ ખાલી ગયો છે. તો આપણે અત્યારે અક્ષયભાઈ ને એક મોકો આપશું કે તે માટલું ફોડે કે નહીં ફોડી શકતા. અક્ષયભાઈ પણ માટલું ફોડે ક્યાં નથી. તો આપણે હવે ઉમંગભાઈ ને વારો આપશું કે ઉમંગભાઈ, તમને કેવું ઉમંગભાઈ લાગે છે, માટલું તમે ફોડી શકશો? હા, ઉમંગભાઈ ને ઈચ્છા છે કે તે માટલું ફોડી શકશે. તો આપણે એમ સુધી બન્યા રહીજો. રાખો. ફાઇનલી 3 દડા નાખી દીધા હતા. 3 બોલમાં માટલું ફૂટ્યું નથી. તો આપણે હવે બીજી વાર એક ટ્રાય મારશું. આપણે બધાને 5-5 બોલ આપશું. 5-5 બોલમાં નહીં માટલું બોલે તો જે બોલ માણસના 5 બોલ પતી ગયા છે તે માણસને આપણે ફાઉલ કરી નાખો અને આપણે દડો નાખવામાં આવશે નહીં. તો અત્યારે આપણે કપૂભાઈ પેલો દડો નાખશે. કપૂભાઈ નો દડો પણ માટલાને ટચ કર્યો નથી. તો આપણે હવે અક્ષયભાઈ ને લઈશું કે અક્ષયભાઈ કેમનો દડો નાખે છે. અક્ષયભાઈ નો પણ દડો આપણે અત્યારે માટલાને ટચ કર્યો નથી. તો આપણે અત્યારે હવે ઉમંગભાઈ ને વારે લઈશું કે ઉમંગભાઈ માટલા દડો અડાડશે કે નહીં અડાડે. તો ફાઇનલી ગાઈસ, આપણે અત્યારે ટોટલ બધાના 2-2 બોલ થઈ ગયા છે અને માટલાને થોડુંક પણ ટચ થયું નથી. તો આપણે અત્યારે બધાને હવે 3 બોલ નાખવાના રહેશે. 3 બોલમાં જોઈએ કે માટલું ફૂટશે કે નહીં ફૂટે. તો ગાઈસ ચાલુ કરો. આપણે કલ્પેશભાઈ કયો બોલ નાખો. તો કલ્પેશભાઈ દડો ના માટલું દડો અડ્યો પણ માટલું ફૂટ્યું નથી. એટલે કલ્પેશભાઈ નો દડો 1 વધી જશે, કારણ કે માટલું દડાને અડ્યું એટલે. तो गाइस, कोशिश तो अच्छी थी पर लेकिन सफलता नहीं मिली है. तो આપણે અત્યારે વિડીયોમાં જોયું કે તમે માટલું નીચે પડી ગયું પણ તો ફૂટ્યું નથી. એટલે કલ્પેશભાઈ ને આપણે 3 બોલ થયા હતા, એમને એક બોલ એમને ગિફ્ટમાં મળે છે. એટલે એમને 3 બોલ પાછા નાખવાના છે અત્યારે. તો કલ્પેશભાઈ પેલો બોલ તમે નાખો હવે. તો કલ્પેશભાઈ નો બોલ પણ અત્યારે ખાલી ગયો છે. અત્યારે આપણે અક્ષયભાઈ ને વારી લઈએ છીએ. અક્ષયભાઈ નો બોલ પણ માટલાને ટચ કરી ગયો પણ માટલું અત્યારે ફિલહાલ ફૂટ્યું નથી. એ માટલું રોઢાનું બન્યું લાગે કે ફૂટતું છે અને એટલે હવે આપણે અક્ષયભાઈ ને પણ 1 બોલ આપીશું. ટ્રાય अच्छी थी पर मगर तो भी મટકી ફૂટી નહીં. આપડા ભાઈ આ કેવા કઈક માંગે છે. પોપટભાઈ તમે શું કહે છો? માટલું બનાવનાર પણ થોડુંક મજબૂત માટલું બનાવી દીધેલું છે. ગાઈસ, તો આપણે ઉમેશભાઈ માટલું ભરીને આવી ગયા છે. ખાલી માટલું ફૂટતું નતું એટલે ઉમેશભાઈ માટલું ભરીને આવ્યા છે.
ઉમેશભાઈ તમને કેવું લાગે માટલું ફૂટી જશે હવે? હા ઉમેશભાઈ આપણે અત્યારે 17 બોલ થઈ ગયા છે ને હવે આપણે બે બોલ બાકી રહ્યા છે. બે બોલ નાખી દે હવે. પેલા આપણે અક્ષયભાઈ વાળો લઈ લઈએ છીએ. અક્ષયભાઈ બધું રાખો આપણે અક્ષયભાઈ દેવા નાખ્યો પણ હવે અટતો નથી. હવે આપણે પોપટભાઈને વારે લઈશું. આપણે હવે દેવા નાખો. પોપટભાઈ દેવા નાખ્યો પણ હજી અત્યારે રેડિયો નથી એટલે હવે આપણે ઉમેશભાઈને વારે લઈશું. તો ગાઈસ થોડોક દડો રહી ગયો માટલા અડવામાં. તો આપણે બધાની પાસે એક બોલ રહ્યો છે. એક બોલમાં માટલો ના અડે એટલે આપણે અત્યારે ચેલેન્જ ઉભો રાખવાનો નથી. માટલું તો ફોડવાનું જ છે. તો ગાઈસ ચાલુ કરો હવે અક્ષયભાઈ થી પહેલી વાર. અક્ષયભાઈ માટલું ફોડવાનો કોશિશ કરી પણ માટલું ફૂટ્યું નથી એટલે હવે આપણે પોપટભાઈને વારે લઈશું. પોપટભાઈ પણ માટલું ફોડી શકતા નથી એટલે હવે આપણે છેલ્લે ઉમેશભાઈને વારે લઈશું. તો ગાઈસ આ ત્રણમાંથી એક માટલું ફોડી શકવા લાગતા નથી એટલે આપણે અત્યારે હવે પોતે હું માટલું ફોડવા ઉતર્યો છું. હવે કે મારે માટલું ફોડવું પડશે, આમ નથી થઈ ફૂટશે નહીં. તો ગાઈસ ચાલો હવે માટલું ફોડીએ. તો ગાઈસ અત્યારે બોલ લઈ લીધો છે ને હવે માટલું ફોડવાનું છે. જુઓ તમે એક વાર. અને ગાઈસ દડો તો સાચકમાં ફગી જાય છે. હવે બીજી ટ્રાય મારશું દડાઈની. ગાઈસ હજી આપણે માટલું ફૂટ્યું નથી. ગાઈસ હજી માટલું આ ફૂટતું નથી. હવે એનું રીઝન શું હોય અમને ખબર નથી. ગાઈસ આપણે અત્યારે આટલા દૂરથી માટલું ફૂટતું નથી તો આપણે થોડાક હવે બંદાને આગળ લઈ લેવી. થોડાક આગળ લઈ લેવી. આપણે બધા આવતો રહો લાઈન. તો આપણે આટલા નજીકથી માટલું ફોડશું. જો માટલું ફૂટી જાય ને તો ચાલુ કરો. હાલો પેલા દડે છે. હવે તો ગાઈસ માટલું ફૂટવું જોઈએ કારણ કે આપણે આટલા દૂર હતા તો માટલું નથી ફૂટતો. અત્યારે આવતા રહ્યા માટલું તો ફૂટવું જ જોઈએ કાયદેસર. તો ગાઈસ આપણે અક્ષયભાઈને લઈશું માટલું ફોડી શકશે કે નહીં. તો ગાઈસ આપણે દડો અત્યારે સ્ટમ્પ ને છે ને નીચે વચ્ચેથી વહી જાય છે પણ માટલું ફૂટતું છે નહીં અત્યારે. તો ગાઈસ આપણે ઉમેશભાઈ જોયું તેને અત્યારે તેને માટલું અત્યારે ફિલહાલ ફોડી નાખ્યું છે. તો અત્યારે આપણે ઉમેશભાઈને આપણે 500 રૂપિયા ઇનામ આપી દઈશું અને તેમને અત્યારે આગળના ચેલેન્જમાં આપણે તેમને લઈશું, ઇન્વાઇટ કરશું. તે આપણે આગળ વિડીયો બનાવી દેજો. ને તમને કેવું લાગ્યું? મને બહુ જ મજા આવી. 500 રૂપિયા જીત્યા તેની ખુશીમાં. તો ગાઈસ આપણે ઉમેશભાઈને 500 રૂપિયા આપી દીધા છે. તેમને અત્યારે આપણે ઓનલાઈન કરી દઈશું 500 રૂપિયા. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે તમે જોયું કે માટલું અત્યારે 2 કટકામાં વિભાજન થઈ ગયું છે અને માટલું અત્યારે ફિલહાલ ફૂટી ગયું છે. આપણે ચેલેન્જ અત્યારે પૂરો કરીએ છીએ. તમે કોમેન્ટ કરો આપણે કેવો ચેલેન્જ લઈને આવી. તો થેન્ક યુ.